અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમોસ ગામમાં પ્રેમલગ્ન કરનાર દંપતીના ઘર ઉપર કરાયો હુમલો. તો હુમલો કર્યા બાદ ગર્ભવતી યુવતીનું કરવામાં આવ્યું અપહરણ. પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હુમલો. તો યુવકના ઘરમાં તોડફોડ કરી યુવતીને ઉઠાવી ગયા પરિવારજનો. યુવક તેમજ પરિવારજનોને માર મારી ટોળું થયું ફરાર. તો યુવક અને યુવતીના 8 મહિના પહેલાં થયા હતા પ્રેમલગ્ન. યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર કર્યા આક્ષેપ. તો ઘટનાના 24 કલાક બાદ પોલીસે કાર્યવાહી ન કરતા જોખમ યથાવત. રાજકીય ઇશારે હુમલો થયા હોવાનો યુવકનો ગંભીર આક્ષેપ. તો અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન મામલે અદાવત સાથે હુમલો. મારું નામ ચૌધરી કુણાલ કુમાર મુકેશભાઈ છે. ગામ રમોસ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. હું લગભગ 27/8ના રોજ મેં કોર્ટ મેરેજ કરેલા હતા મારા ગામની છોકરી સાથે. દરબાર છોકરી હતી, દરબારની નાતની. એના જોડે મેં લવ મેરેજ કરેલા હતા. એ પછી અમે ઘર છોડીને ભાગી ગયેલા હતા 20 તારીખે. એ પછી અમે 6 મહિના સુધી બહાર રખડ્યા. એમ ઘરે આવતા પહેલાં એને મમ્મી પાસે ફોન કરાવ્યો કે અમારે ઘરે આવવું છે અને હું પ્રેગ્નન્ટ છું, મારી વાઈફ. એમ એ રીતના વાત કરી એની મમ્મી જોડે. એની મમ્મીએ ધમકી આપી ગામમાં પગ ના મૂકતા, તમને મારી નાખશું એમ. બરાબર. એ પછી અમે કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, ધનસુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ પ્રોટેક્શન માટેની અરજી આપી. નામાં લખાયા બધાના અને એ રીતે હાજર થઈ. 2 દિવસ પછી અમે ઘરે ગયા. મહિનાથી અમે ઘરે રહેતા હતા. બરાબર, કોઈ બબાલ કરી નથી. બરાબર. અને પછી ગઈકાલે 12 વાગે એ લોકો નીતાંજલિના ઘરની ફેમિલીવાળા, એમના કુટુંબવાળા બધા આવ્યા ઘરે. તોડફોડ કરી અને નીતાંજલિનું અપહરણ કરીને લઈ ગયા છે. અને એ પ્રેગ્નન્ટ છે. 5મો મહિનો જાય છે એને. બરાબર. અને પોલીસ કોઈ જવાબ આપતી નથી આ બાબતે. તો મારી વાઈફનું અને મારા છોકરાનું શું, એમ પોલીસ મારી મદદ કરે એવી અપીલ. મારી આ ઘટનાને 24 કલાક ઉપર થઈ ગયું, છતાં બી પોલીસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અત્યાર સુધી. એમ જો અને આ રાજકારણના દબાવના કારણે આવું બની શકતું એવું લાગી રહ્યું છે મને. બરાબર. અને મને કે મારી વાઈફને કે મારા બાળક નહીં, પણ કોઈ બી જાનહાનિ થઈ તો ધનસુરા પીઆઈ જવાબદાર રહેશે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.